નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગીર સોમનાથ જિલ્લામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન. આજરોજ તારીખ 6/3/2024ના રોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મુકામે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, જેમાં આખા જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સખી મંડળના બહેનો તેમજ અન્ય બહેનો ઉમટી પડેલ, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરક ઉદ્બોધન કરેલ. આ કાર્યક્રમ ગુજરાતની 182 વિધાનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા નિહાળેલ અને વડાપ્રધાનશ્રીએ મહિલાઓ માટે કેટલી બધી યોજનાઓનો લાભ આપેલ છે અને મહિલાઓને શક્તિશાળી કરેલ છે જે જણાવેલ. તેમજ 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડથી વધુની સહાયની પણ જાહેરાત કરેલ, જેને તમામ મહિલાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા તેમજ સંગઠનના હોદ્દેદારો, મહિલા હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહેલ. તેમજ ડેપ્યુટી કલેક્ટર શ્રી જોશી સાહેબ તથા તંત્ર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમ નારી શક્તિ વંદના ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયેલ. આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે ભાજપ મહિલા મોરચાના આગેવાન ઉષાબેન કુસકિયાએ જવાબદારી સંભાળેલી હતી. બ્યુરો ચીફ મહેડા સૈયદ, NN ન્યૂઝ, ગીર સોમનાથ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. स्किल को सम्मान दे रहा है, स्किल डेवलपमेंट पर भी उतना ही जोर दे रहा है. इस सदी को भारत की सदी बनाने के लिए बहुत जरूरी है कि भारत के युवा पढ़ाई के साथ ही स्किल में भी उतने ही दक्ष हो. माननीय प्रधानमंत्री श्रीना अध्यय मंत्रने चरितार्थ करता गरीबीनी रेखा नीचे जीवता ग्रामीण युवाओ અને મહિલાઓના હાથમાં રોજગારની રેખા દોરી રહ્યા છે આ કૌશલ્યવર્ધન કેન્દ્ર. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં મિશન મંગલમ GLPCના નેજા હેઠળ ચાલતી DDU-GKY યોજનાના અવિરત પ્રયાસો થકી ગુજરાતનું યુવાધન બની રહ્યું છે કુશળ અને સક્ષમ. મને અહીંયા જાણવા મળ્યું કે DDU-GKY અંતર્ગત જે પ્રોગ્રામ છે તેમાંથી અમારી જે છોકરીઓને શીખવવામાં આવે છે સીવણ, કોમ્પ્યુટર અને સોફ્ટ સ્કિલ ઇંગ્લિશ. અમારી છોકરીઓને આગળ વધવા માટે આવા કંઈક રસ્તા હશે, મને આવી કંઈ જ ખબર નથી. હું મારા નાનકડા એવા લીલીવાવ ગામથી છેક વડોદરા સુધી અહીંયા અભ્યાસ કરવા માટે આવી છું. અહીંયા મને બ્રાઇડલ મેકઅપ, સોફ્ટ સ્કિલ અને કમ્પ્યુટર પણ શીખવાડવામાં આવે છે. હું છેલ્લા 3 મહિનાથી વડોદરામાં DDU-GKY LTA માં કોર્સ કરી રહી છું. એનો મેઇન હેતુ એ છે કે હું મારા લાઈફમાં આગળ વધવા માંગુ છું અને સાથે સાથે મારી લાઈફમાં બિગ મેકઅપ આર્ટિસ્ટ બનવા માંગુ છું અને હું મારા પગ પર ઊભી થઈ શકું એના માટે થઈને મેં આ કોર્સ કરવાનું ડિસાઈડ કર્યું છે. 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા અને ભારત સરકારના સેક્ટર સ્કિલ કાઉન્સિલના કોર્સની લાયકાત ધરાવતા ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ યુવક કે યુવતી અહીં તાલીમ મેળવી પગભર બની શકે છે.